એક નાનકડો વિચાર એક જીવન પરિવર્તન કરે, એની આ વાર્તા. નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વરબડિયા અને સ્વાગત છે આજના વિડીયોમાં. મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવી છે એક નાનકડા વિચારથી એક માણસનું જીવન કેવું રીતે પરિવર્તન થાય એમની સુંદર મજાની આ વાર્તા છે. વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અને વિડીયો આપને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, આઈડીને ફોલો કરશો, લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો. આવો જોઈએ સુંદર મજાની એક વાર્તા. એક ગામની અંદર એક કુંભાર માટીના વાસણો બનાવવાનો વ્યવસાય કરે. અત્યંત ગરીબીની અંદર પોતાનું કામ કરી રહ્યા હતા, પરંતુ પોતાના ગુજરાન એમાં ચાલતું હતું એટલે ચલાવ્યા કરતા હતા. એક સમય એવો આવ્યો કે ઉનાળાનો સમય હતો, ચારે બાજુ તડકો પડી રહ્યો હતો અને ગરમીનો પણ ધીમે ધીમે પ્રકોપ વધવા લાગ્યો હતો. અને એવા સમયની અંદર કુંભાર છે એ માટી બનાવી અને ચલમ બનાવવાનો વિચાર કરી રહ્યા હતા. માટીનો સરસ મજાનો ઢગલો બનાવ્યો અને પ્લાન કર્યો કે આમાંથી ચલમ બનાવી અને વેચીશું. આ જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે એમના પત્ની ત્યાં બાજુમાં બેઠા હતા. તો એમણે પૂછ્યું કે ભગત, તમે શું કરી રહ્યા છો? તો કે હું આની ચલમ બનાવી રહ્યો છું. ત્યારે એમના પત્ની છે એમણે કીધું કે જો સાંભળો, તમે અત્યારે ચલમ બનાવી રહ્યા છો, ઉનાળાનો સમય આવી રહ્યો છે, ધીમે ધીમે ગરમી અને તડકો ખૂબ વધવા લાગવાનો છે, તો આ ચલમનું વેચાણ કરતા આની આજ માટીમાંથી જો તમે સરસ મજાના માટલા બનાવશો ને તો ધંધો પણ વધુ થશે, લોકોને ઉપયોગ પણ થશે અને ખૂબ સારી આપણને કમાણી થશે. કુંભારને આ વાત છે એ મગજમાં ઉતરી ગઈ, એમને સારું લાગ્યું એટલે એમણે આ વિચાર ઉપર એમણે પરિવર્તન કર્યું અને ચલમ બનાવવાની જગ્યાએ માટલા બનાવવાનું નક્કી કર્યું. ધીમે ધીમે કુંભારે માટલા બનાવવાનું ચાલુ કર્યું. આખો માટીનો ઢગલો છે એ પૂરો થઈ ગયો ત્યાં સુધીમાં સરસ મજાના માટલા બનાવ્યા. ત્યાર પછી એમને નિંબાડાની અંદર કડકી અને માટલાને પકવી અને ગોડાઉનની અંદર ભરી દીધા. થોડો સમય ગયો એટલે ઉનાળાનો સમય આવ્યો. આ માટલા છે એ બધા જ એમને માર્કેટની અંદર એટલે કે બજારની અંદર વેચવા માટે મૂકી દીધા અને ટૂંક સમયની અંદર જ તે બધા જ માટલા વેચાઈ ગયા અને ખૂબ સારો એવો નફો થયો અને ખૂબ સારી એવી કમાણી થઈ. બધા જ ઘરમાં ખુશ થઈ ગયા. અને ત્યારે કુંભારે એમની પત્નીને કીધું કે જો આ સરસ મજાનો આપણે વ્યવસાય થઈ ગયો એટલે કે ધંધો થઈ ગયો, આ ઉનાળાની અંદર બધા જ માટલા છે એ વેચાઈ ગયા અને આપણને સારો એવો નફો મળ્યો. ત્યારે એમના પત્ની પણ ખુશ થઈ ગયા કે સારું કર્યું ને, આપણે ચલમ ન બનાવી એની જગ્યાએ માટલા બનાવ્યા તો અત્યારે એની સિઝન છે એટલે કે એની મોસમ છે એટલે આ વેચાઈ ગયા અને આપણને સારો એવો નફો પણ મળ્યો. જો આની જગ્યાએ તમે ચલમ બનાવ્યું હોય તો કદાચ ઉનાળાની અંદર આ ચલમ ન વેચાય અને જ્યારે શિયાળાનો સમય આવે ત્યારે આ વેચાય તો ત્યાં સુધી આપણને આમ સ્ટોક છે, માલ છે એ બધું આપણી ઘરે પીડ્યો રહે અને કદાચ સારો ધંધો પણ ન થયો હોય. આ એક ધંધાનો વ્યવસાય એટલે કે એક પદ્ધતિ આપણે બદલાવાથી આપણને ઘણો બધો સારો એવો વ્યવસાય થયો અને સારી એવી કમાણી થઈ. આ વાત સાંભળી અને વાતનો અર્થ સમજવા માટે માટી આમ તો વાત ન કરે પણ કવિએ ખૂબ સરસ વાત કીધી કે માટી છે એમણે કુંભારને કીધું કે કુંભાર ભગત, તમે તો ખાલી તમારો વ્યવસાય, તમારી પદ્ધતિ અને જે વસ્તુ બનાવતા હતા એને ખાલી બદલાવના રૂપમાં મૂકી અને એના કારણે તમારે સારો વ્યવસાય થયો, પરંતુ મારી તો આખી જિંદગી બદલાઈ ગઈ. ત્યારે કુંભાર પૂછે છે કે કેમ? ત્યારે માટી કહે છે કે જો તમે આ માટીમાંથી માટલાની જગ્યાએ ચલમ બનાવી હોત તો તમારે કદાચ ધંધો પણ ન થયો હોત અને અત્યારે વેચાયા ના હોત. એની જગ્યાએ તમે માટલા બનાવવાનો વિચાર કર્યો એટલે કે વિચાર કર્યો તો આ માટલા છે એ ઉનાળાની અંદર વેચાઈ ગયા અને લોકોને ખૂબ સારું ઠંડુ પાણી પીવા મળ્યું અને લોકો અંતરથી આશીર્વાદ આપશે અને બધા સુખી થાવ એવું કહેશે. એની જગ્યાએ જો ચલમ બનાવી હોત તો ચલમ છે એ વ્યસની લોકો પાસે ગઈ હોત અને એનાથી લઈ અને કેટલાય લોકો છે એમણે વ્યસન કર્યા હોત અને એમની જિંદગી બદલાઈ હોત. એટલે તમારા એક વિચારથી તમારું તો પરિવર્તન થયું, પણ સાથે સાથે હું પણ જે માટીમાંથી ચલમ બનવાનો હતો એની જગ્યાએ માટલા બન્યા એટલે લોકોના હૃદયમાં ઠંડકારો મળ્યો, આશકારો આપ્યો અને લોકોના હૃદયમાંથી આશીર્વાદ નીકળ્યા. એ આશીર્વાદથી મારું પણ જીવન પરિવર્તન થઈ ગયું. મિત્રો, આ વાર્તાનો સારી છે કે ઘણીવાર એક નાનકડો એવો વિચાર બદલે તો ઘણા લોકોની એટલે કે કોઈની જિંદગી પણ બદલી જતી હોય છે. મિત્રો, આપને કેવી લાગી આ વાર્તા એ કોમેન્ટ કરીને જણાવશો. પરિવાર આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.